વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે સ્થિત ઘર્ષણ બળની વાત કરી હતી. એક મિનિટ પાછું આપણે એને પુનરાવર્તન કરી દઈએ. સ્થિત ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ, સ્વયં નિયમન અને બળ કહેવાય. કોઈ એક લઘુત્તમ બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરવાની તૈયારીમાં હોય, એની અવસ્થા બદલવાની તૈયારીમાં હોય, તે લઘુત્તમ બાહ્ય બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ કહે છે. ગઈકાલે એક પ્રશ્ન હતો, સ્થિત ઘર્ષણ બળ એ ગતિનો નહીં પરંતુ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. એની આપણે ચર્ચા મેં તમારા પર છોડી હતી. ધારો કે આપણે એક આ ટ્રેન છે, એનો એક ડબ્બો છે. આ ટ્રેનમાં અહીંયા એક આપણે 7 રૂપિયાના સિક્કાની એક બેગ છે. આ બધા સિક્કા છે. ટ્રેન ગતિ કરે છે આ દિશામાં, બરાબર સમજો. ટ્રેન આ દિશામાં ગતિ કરે છે. આપણો અનુભવ એવો છે કે આ બેગ પણ એ દિશામાં ગતિ કરે છે. હવે ધારો કે ઘર્ષણ બળ ન હોત તો શું થાય, તો સમજવા પ્રયત્ન કરો. આ બે જે સંપર્ક સપાટી છે, એમની વચ્ચે ઘર્ષણ બળ ન લાગતે તો શું થાય ખબર? આ ટ્રેન આમ જતે, બેગ ત્યાંની ત્યાં જ રહેતે, અંતે એ આની સાથે અથડાતે, અથવા અહીંયા કોઈ સપાટીની હોય તો એ નીચે પડતે. એ ગતિનો વિરોધ નથી કરે. જો ગતિમાં તો એ ઘર્ષણ બળ મદદ કરે, ટ્રેન સાથે ગતિ કરે છે. બરાબર, ઘર્ષણ બળને કારણે જ આપણે ટ્રેનમાં બેઠેલો તો આપણે પણ એની સાથે ગતિ કરીએ, નહીં તો આપણે ત્યાં જ પડી રહીએ. એટલે ઘર્ષણ બળ ગતિનો નહીં પણ અપેક્ષિત ગતિનો, કે ઘર્ષણ બળ ન હોય, બેગ પર તો કોઈ બળ જ નથી લગાડતું. બને ટ્રેનમાં જે એન્જિન બળ લગાડે છે એ પૈડા ઉપર લાગે, જે લાગતું હશે તે, પણ બેગ પર લાગતું નથી. તો એણે ત્યાં જ રહેવું જોઈએ. એ પણ શા માટે ગતિ કરે? બને એટલે ગતિ નહીં પણ અપેક્ષિત ગતિનો એ વિરોધ કરે. એને નીચે પડવા નહીં દે, આની સાથે અથડાવા નહીં દે. આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળની વાત કરી. હવે સહેજ આપણે એના નિયમો જોઈએ. અહીંયા આપણે અટકી ગયા હતા. એ પરીક્ષામાં કદાચ પૂછી પણ શકાય, મહત્તમ સ્થિત ઘર્ષણ બળના નિયમો સમજાવો. નિયમો સરળ પણ છે ને સમજવા માટે કેટલીક વાર ટફ પણ છે. જે ચોપડીમાં લખેલું છે એ હું તમને સમજાવવા પ્રયત્ન કરું. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. આપણે 50 કિલોગ્રામનો એક લોખંડનો ટુકડો લઈએ, ખૂબ મોટો. આ એક 50 કિલોગ્રામનો ટુકડો લઈ લીધો અને એ જ દ્રવ્યના 50 કિલોગ્રામનું એક ખૂબ મોટું પાતળું પતરું બનાવી દીધું. તો જેટલું પાતળું પતરું છે એ જમીન પર હશે, એનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે. જ્યારે આ જે એક નક્કર ટુકડો છે એનું આ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું છે. બંનેને ગતિમાં લાવવા માટે સમાન બાહ્ય બળ જોઈએ. કહેવાનો અર્થ, એફએસ મેક્સિમમ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. તો બીજો પ્રશ્ન શાના પર આધાર રાખે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. લંબ પ્રત્યાઘાતી બળ. બને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. એટલે કે એફએસ મેક્સિમમ ચલે છે એન અથવા રિએક્શન
ચલે છે નહીં લખવું હોય તો અચળાંકમાં લખો મ્યુએસ. અચળાંક લખો મ્યુએસ. જ્યાં મ્યુએસ શું છે? સ્થિત ઘર્ષણાંક. મ્યુએસ એનું નામ છે સ્થિત ઘર્ષણાંક. સ્ટેશનરીનો એસ છે એસ. મ્યુએસને કહેવાના આપણે સ્થિત ઘર્ષણાંક. મ્યુએસનું મૂલ્ય શાના પર આધાર રાખે? તો એક સરસ ઓબ્જેક્ટિવ છે, સંપર્ક સપાટીનો પ્રકાર. ખરબચડી છે, કેવી છે, લીસી છે, આપણે બોલીએ કે નહીં? સંપર્ક સપાટીનો પ્રકાર. બીજું, સંપર્ક સપાટીના દ્રવ્યની જાત. સનમાઇકા છે, એક લાકડું છે, એક લોખંડનો ટુકડો છે, બને દરેકની સપાટી અલગ અલગ આવવાની કવી છે, દ્રવ્યની જાત પર આધાર રાખે. અને તાપમાન પર આધાર રાખે. આ તાપમાનને બહુ સમજવું તકલીફ ભરેલું છે. તાપમાન અને દબાણ કેમિસ્ટ્રીમાં આવતું હશે. એ આપણા જીવનમાં પણ અગત્યના મૂલ્યો ધરાવે. તાપમાન વધે, દબાણ વધે, આપણો નેચર, કામ કરવાની પદ્ધતિ બદલાઈ જાય. ફરીથી છોડી દઈએ. સ્થિત ઘર્ષણાંક એ સંપર્ક સપાટીનો પ્રકાર, એના દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે છે. એ પરિમાણ અને એકમ રહિત છે. મને અહીંથી ખ્યાલ આવશે. બળ ભાગ્યા બળ, બળ ભાગ્યા બળ, બને એટલે પરિમાણ અને એકમ રહિત છે. બીજું અગત્યનો મુદ્દો સમજાવું. અહીંયા જે ગુણોત્તર લીધો છે ને, એ બે પરસ્પર લંબ બળોનો ગુણોત્તર છે. એફએસ એ સપાટીને સમાંતર લાગે અને એન લંબ પ્રત્યાઘાતી બળ એ સંપર્ક બળનો સપાટીને લંબ દિશાનો ઘટક. આગળ જઈએ. એનું મૂલ્ય એકવાર ઓબ્જેક્ટિવમાં પૂછાઈ ગયું હતું. મને પણ એટલે ઉપયોગ નથી એટલે યાદ નહીં રહે મિત્રો. અને તમારે શું કહેવાય, હાઇલાઇટ કરી દેવાની. મ્યુએસનું મૂલ્ય 0.01થી 1.5ના ગાળામાં હોય. તમે જે બાહ્ય બળ લગાડો તે એફએસ મેક્સિમમ કરતાં ઓછું હોય, ઓછું મીન્સ મ્યુએસ એન કરતાં ઓછું હોય, તો એ પદાર્થ ખસતો નથી. ફરીથી આપણે જે બાહ્ય બળ લગાડવાના એ બાહ્ય બળ એફ એ એફએસ મેક્સિમમ એટલે કે મ્યુએસ એન કરતાં જો ઓછું હોય તો એ એની અવસ્થા બદલશે નહીં. પણ જો એના કરતાં વધારે હોય તો એ એની અવસ્થા બદલશે, એટલે સ્થિર હશે એટલે ગતિમાં આવી જશે. આપણે સ્થિરની વાત કરતા છે એટલે અવસ્થા નહીં લખીએ, ખસે નહીં, ખસતો ન હોય. પણ એફએસ ગ્રેટર દેન મ્યુએસ એન હોય તો એ ગતિ કરવાની તૈયારી અથવા ગતિ કરતો હશે. આગળ જઈએ. થોડીક સ્લાઇડના ક્રમ બદલાઈ ગયેલા છે. 19 પછી આપણે 20 પર જઈએ. હવે એ કંઈક શીખવાનું નથી, માત્ર સમજાવવા પ્રયત્ન કરું. ગતિક ઘર્ષણ બળ. આપણે કોઈક ઉદાહરણની જસ્ટ કલ્પના કરીએ. તમે જોયું હોય, તમારો અનુભવ. રસ્તા ઉપર એક 4 વ્હીલર અથવા એક બસ સ્થિર પડેલી હતી, બગડી ગઈ છે, સ્ટાર્ટ થતી નથી એમ કે. એટલે આપણે બધા શું કરીએ, એને ધક્કો મારીએ. આપણે કેટલા જણા છે તો કે 10 જણા થઈને ધક્કો મારીએ છીએ. એને કારણે ગતિમાં આવે છે. હવે ગતિમાં આવ્યા પછી તમે અવલોકન કરો, એ 10માંથી 3-4 જણા છોડી દે. આપણે ઓછું બળ બી લગાડીએ ને તો પણ એ પછી ગતિ કરે. બને આપણે ઘણી વખત કે ને મને વાંચવાનો મૂડ નથી, પણ એક વખત મૂડ આવી જાય પછી કોઈ અવરોધ નહીં આવે, પછી આપણે વાંચતા જ રહીએ. કેમ તો કે ઘર્ષણ બળ ઘટી જાય. અહીંયા લખ્યું છે ગતિક ઘર્ષણ બળ. ગતિ કરતા પદાર્થને લાગતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે.
ગતિક એટલે કાઇનેટિકનો કે લખેલો છે. એફએસમાં સ્ટેશનરીનો લખ્યો હતો, અહીંયા કે ફોર કાઇનેટિક. એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. એ ગતિક ઘર્ષણ બળ પદાર્થના, અહીં એક વધારે છે, સાપેક્ષ વેગ પર પણ આધારિત નથી. સાપેક્ષ વેગ કોઈક વાર આપણે ચર્ચા કરીશું, ખ્યાલ આવશે. બને બે હાથ વચ્ચે આપણે, એટલે સાપેક્ષ મીન્સ અને આ રીતના બે સ્તર લઈ લઈએ, આમ એકબીજાના સંપર્કમાં હોય ને, આનો વેગ ઓછો હોય, આનો વધારે હોય, એટલે બે સ્તરો વચ્ચે ગતિ અવરોધક બળ લાગે. આપણે તરલમાં જોવાના છે, તરલ, એને આપણે શ્યાનતા કહીશું. બરાબર, ટૂંકમાં આની ચર્ચા હમણાં નહીં કરી, લખી મૂકો, ઓબ્જેક્ટિવમાં કામ લાગે. ગતિક ઘર્ષણ બળ એ તે બે સપાટી વચ્ચેના સાપેક્ષ વેગ પર આધારિત નથી. તો શાના પર છે? લંબ બળના સમપ્રમાણમાં. એટલે એફ કે બરાબર મ્યુ કે એન. મ્યુ કે ને ગતિક ઘર્ષણાંક કહે છે. મ્યુ કે ઇઝ લેસ ધેન મ્યુ એસ. સૌથી વધારે મ્યુ એસ આવે, પછી મ્યુ કે આવે, કારણ કે ઘર્ષણ બળનું મૂલ્ય પણ ઘટતું જાય. મને એકવાર ગાડી ગતિમાં આવે ને પછી ઘર્ષણ બળ ઓછો લાગે, એટલે એકવાર વાંચવા તમને બેસાડવા પડે, પછી વાંધો નહીં આવે. પણ ત્યાં સુધી વારંવાર કહેવું પડે, ભાઈ વાંચો, ભાઈ વાંચો, એટલે બેન પણ આવે અંદર, બેન વાંચો. આગળ જઈએ. ગતિક પછી રોલિંગ, લોટણ, બને રોલિંગ ઘર્ષણ બળ. પાછો પ્રશ્ન ઉદ્ભવે, વચ્ચે ગતિ આવ્યું, એમાં રોલિંગ ને એમાં ફેર શું છે? રોલિંગનો અર્થ કોઈક વસ્તુને તમે ખેંચીને લઈ જાઓ અને એને ગબડાવીને લઈ જાઓ, બાહ્ય બળ બદલાઈ જશે ભાઈ. ગબડતા પદાર્થને લાગતા ઘર્ષણ બળને રોલિંગ, લોટણ ઘર્ષણ બળ કહે છે. ગબડતા, ચક્રની શોધ એમ કહેવાય કે જંગલમાં હાથી પાસે થોડું કામ કરાવતા હતા. લાકડાને બાંધીને ખેંચવા કરતાં હાથી શું કરતો હતો? એ ગોળ લાકડાના જે હશે ભાગ એને ગબડાવીને લઈ જતો હતો. ત્યારે માનવને ખબર પડી કે ખેંચવા, ગતિ કરાવવા કરતાં ગબડાવવામાં બાહ્ય બળ ઓછું જોઈએ છે. આજે તો આપણે આનો સૌથી વધારે ઉપયોગ કરીએ. રોલિંગ ઘર્ષણ બળ. ગબડતા પદાર્થને લાગતા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહે છે. રોલિંગ ઘર્ષણ બળ, રોલિંગ એટલે રોટેશન, રોટેશનો આર લખો. એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. એ લંબ બળના સમપ્રમાણમાં. ત્રણે ત્રણ ઘર્ષણ બળ, સ્થિત, ગતિક અને રોલિંગ નિયમ એક સરખા છે. આ એફઆર ચલે છે ને, એટલે મ્યુ આર એન. મ્યુ આરને આપણે કહેવાના રોલિંગ ઘર્ષણાંક. એને શું કહેવાના? અહીંયા લખવાનું રહી ગયું છે, રોલિંગ ઘર્ષણાંક. મ્યુ આર સૌથી ઓછો ઘર્ષણાંક, એના કરતાં ગતિક વધારે અને સૌથી વધારે સ્થિત ઘર્ષણાંક. હવે એક ઉદાહરણ આપું તો ખ્યાલ આવશે. આજે તમે બળદગાડી જોઈ હશે, એની જે ધરી છે ને, એ ધરી પેલા લાકડાના પૈંડા મૂકેલા હોય ને, એમાં ઓઇલ પૂરે. ઓઇલને કારણે શું થાય? ઘર્ષણ બળ ઘટે, એટલે સરળતાથી ચક્ર ફરે. પણ એક બીજો શબ્દ પણ છે, બેરિંગ. બને બીજો એક શબ્દ છે બેરિંગ. બેરિંગમાં શું હોય સમજાવું. છરા મૂકેલા હોય, પારા, બને પારા હોય, પારા. બળદગાડામાં પારા નહીં આવે પાછા, લાકડાનું પૈંડુમાં, બરાબર ને. આ અહીંયા આ હબ ધરી ફિટ કરેલી હોય. હવે ચક્ર જ્યારે ફરે ને, ત્યારે ધરી અને ચક્ર વચ્ચે કોણ આવે? પારા આવે. એ ગોળ ગોળ ફરે. ગોળ ગોળ ફરે એટલે એકદમ સ્મૂથ થઈ જાય, ખૂબ સરળતાથી, આપણને ખબર પણ નહીં પડે. રોલિંગ ઘર્ષણ બળ. ફરીથી સૌથી અગત્યનું છે સ્થિત ઘર્ષણ બળ, એટલે એના ઉપર થોડો ભાર આપવાનો. પછી ગતિક અને રોલિંગ
સરખું જ છે. ઘર્ષણના લાભ અને ગેરલાભ એ મેં ચર્ચા અહીંયા લખી નથી, પણ તમે વિચારી શકો. લાભ આપણે નોટના પાના પર લખી શકીએ. ઘર્ષણ બળ ન હોત તો પેન મૂકો એટલે સરખી જ જતે, ચાલી શકીએ. ઘર્ષણ બળ ન હોત તો બને દામનના રસ્તા ઉપર આપણે ઓઇલ નાખી દઈએ અને ચાલવા પ્રયત્ન કરો, શું થાય? બને એટલે લાભ એક ચક્ર બીજા ચક્રને ફેરવી શકે. કોને કારણે? ઘર્ષણ બળને કારણે. ગેરલાભ પણ છે. બને આપણે લીધેલા બૂટ કે ચંપલ એ 200-300 વર્ષ ચાલતા નથી. તમે જો એના તરિયા ઘસાઈ જાય ઘર્ષણ બળને કારણે. યંત્રના કોઈક એન્જિન હોય ને કેટલાક પાર્ટ્સ ઘસાઈ જાય, એને બદલવા પડે. કેમ? તો કે ઘર્ષણ બળને કારણે એ ઘસાતા જાય. એવા ગેરલાભ પણ છે. બીજું એનું નિવારણ, મને એ હું તમારા ઉપર છોડી દેમ. નિવારણ એક તો મેં સમજાયું, લુબ્રિકાન્ટ વપરાય. મને ઓઇલ, આપણે ઓઇલ નાખીએ ને, કેટલાક બહેનોની બંગડી પહેરેલી હોય, કદાચ બહાર નીકળતી નહીં હોય, એનો હાથમાં કંઈક તકલીફ થઈ ગઈ હોય, બને તો શું કરે બેન? એના ઉપર સાબુ લગાડી દે. સાબુ એટલે સરળતાથી એ બંગડી બહાર આવી જાય. શું થયું? શું આપણે એને વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારવાનું, વિજ્ઞાન નહીં, ફિઝિક્સની દ્રષ્ટિએ. બને બે જે સંપર્ક સપાટી હતી એ વચ્ચે એક દ્રવ્ય આવી ગયું કે જેનો મ્યુ ખૂબ ઓછો, ઘર્ષણ બળ ઘટી ગયું, સરળતાથી બહાર નીકળી જાય. કેટલાક મિત્રો શરીર પર ધારો કે ઓઇલ લગાડેલું ને એને આપણને કંઈ પકડો તો આપણાથી નહીં પકડાય, જેવા પકડવા જઈએ સરકી જાય. એટલે ઘર્ષણ બળ ઘટાડવા માટે લુબ્રિકાન્ટનો ઉપયોગ કરે. એમાં પ્રવાહી, વાયુ અને ઘન બંને 3 આવી શકે. ઘનમાં આપણે છરાની વાત કરી, બરાબર. આ એક મુદ્દો છે. વધુ માહિતી માટે તમારે ચોપડીમાં વાંચી લેવાનું. સેજ આપણે આગળ જઈએ. સ્લાઇડ નંબર મારે જરાક શોધવો પડશે. 22 પછી 23. ખૂબ મજાની વાત આવી ગઈ. કેન્દ્રગામી બળ. આગલા ચેપ્ટરમાં કેન્દ્રગામી પ્રવેગ જોઈ ગયા. કેન્દ્રગામી પ્રવેગ. હવે આપણે જોવાના કેન્દ્રગામી બળ. કોઈકને વિચાર આવશે આમાં નવું શું છે? બળ એટલે શું? તો કે દળ ગુણ્યા પ્રવેગ, બરાબર છે. દળ અને પ્રવેગનો ગુણાકાર એ કેન્દ્રગામી બળ. અને એ જ અહીંયા સમજાવું છું. જો આ એક R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર M દળનો પદાર્થ v ઝડપથી નિયમિત ભ્રમણ કરે છે. એટલે તરત જ આપણે લખી દીધું કેન્દ્રગામી પ્રવેગ એ C ફોર સેન્ટર બરાબર v²/r. કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r. ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખ્યો ભાઈ. કેન્દ્રગામી બળ તો કે દળ ગુણ્યા પ્રવેગ. કિંમત મૂકો એટલે કેન્દ્રગામી બળનું સૂત્ર આવી ગયું mv²/r. કેન્દ્રગામી બળ એ કેન્દ્ર તરફ લાગે. કેન્દ્રગામી બળ એ કેન્દ્ર તરફ લાગે. mv²/r. હવે પ્રશ્ન સમજાવું. એટલો સરળ નથી કે જેટલો આપણે માનીએ. આ કેન્દ્રગામી બળ ખરેખર લાગે નહીં, પણ એને કોઈક પૂરું પાડે. ઘર્ષણ બળ લાગે, તમે કોઈ પણ બળની વાત કરો એ લાગતું હોય. આ એક કેન્દ્રગામી બળ એવું છે કે એને કોઈક પૂરું પાડે. એનું ઉદાહરણ તમને આપું. મને સૂર્યની આસપાસ ગ્રહોની વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? સૂર્યનું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે.
આ આપણે સૂર્ય લઈ લીધો, આ પૃથ્વી લઈ લીધી, તમે જો એ ગોળ ગોળ ફરે. ભાઈ એને ફરવા કોણે કીધું? એને ફરવું જ પડે. પૃથ્વી જો એમ કે મારે ફરવું નથી તો એ સીધી સૂર્યમાં જતી રહે. આ એક ન્યુક્લિયસ છે ભાઈ, આ ન્યુક્લિયસ છે. આ એમાં ધન વિદ્યુત બાર છે. કદાચ તમને પૃથ્વી સૂર્ય નહીં ખબર પડે, પણ આ તો તમને ખ્યાલ આવશે કે ન્યુક્લિયસમાં પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરે. એ થાકતો નથી. એમ કે કેવી રીતે થાકે? બને કારણ શું છે? ફરતો થોડો છે. એને તો પ્રોટોન જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે અને ફેરવે. કયું બળ? આકર્ષી બળ. અહીંયા જો વિજાતીય વિદ્યુત ભાર છે, આ પ્લસ માઇનસ આકર્ષણ બળ લાગે. એ જો ન ફરે તો શું થાય? જસ્ટ કલ્પના કરો, એ બંને ભેગા થઈ જાય. પૃથ્વી સૂર્યમાં ખબર નહીં પડે, પણ આ તો ખ્યાલ આવશે. બંને ભેગા થાય એટલે પરમાણુનું અસ્તિત્વ જ નહીં મળે, દ્રવ્યનું અસ્તિત્વ જ નહીં મળે ભાઈ. એટલે એણે ફરવું જ પડે. કેમ ફરવું પડે? તો કે એને જરૂરી કેન્દ્રગામી બળ એ ન્યુક્લિયસ કુલંબીય આકર્ષણ બળ દ્વારા પૂરું પાડે. ન ફરે તો એણે ભેગા થવું પડે. પૃથ્વી ના પાડે ફરવાનું, સૂર્યને બોલાવી લે, ચાલ મારી પાસે આવી જા. પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે. એ ફરે એટલે એને શોખ નહીં થાય, પણ પૃથ્વી એને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. જો ન ફરે તો એ પૃથ્વી સાથે અથડાઈ જાય, એનું અસ્તિત્વ જ નહીં રહે. ખ્યાલ આવે છે ને મિત્રો? કોઈ પણ ઉપગ્રહ એ પૃથ્વીની ફરતે ફરે એનું કારણ એક જ છે કે પૃથ્વી એને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. ફરીથી આપણે જીવન સાથે પણ આની ચર્ચા કરીએ. કોઈક ગોળ ગોળ, મેં તમને આગળ એક કદાચ મોતના કૂવાની વાત કરી હશે. બને મોતના કૂવામાં હજુ વાહન ગોળ ગોળ ફરે ને, એને જરૂરી કેન્દ્રગામી બળ પેલું ઘર્ષણ બળમાંથી મળે. મને એ આપણે થિયરી કદાચ આના પછી આવશે ત્યારે જોઈશું. પણ ગોળ ગોળ ફરે ને એટલે યાદ રાખવાનું કે એને કેન્દ્રગામી બળ મળે. અને જો ન મળે તો કેન્દ્ર ત્યાગી એ દૂર જતો રહે. એક પ્રયોગ છે પણ કરવાનો નહીં. કે દોરી સાથે એક નાનો પથ્થર લેવો, આંગળી સાથે એક છેડો દોરીનો પથ્થર સાથે બાંધો. આ જસ્ટ આ લઈ લો, આપણે આની વાત કરીએ. આ પથ્થર લઈ લો, આપણી આંગળી લઈ લો, અને તમે એને ગોળ ગોળ ફેરવો. અથવા કોઈ બીજાને કહેવો, એટલે આપણે અવલોકન કરીએ. એ પથ્થર ગોળ ગોળ ફરે ને, વિચાર કરો એને કેન્દ્રગામી બળ ક્યાંથી મળ્યું? તો કે દોરીમાં તણાવ બળ બને, આંગળી દ્વારા તણાવ બળ થ્રુ એને કેન્દ્રગામી બળ મળે, માટે ગોળ ગોળ ફરે. ધારો કે કોઈક કારણસર દોરી તૂટી ગઈ, બને તૂટી ગયા પછી તમે અવલોકન કરો, એ ગોળ ગોળ ફરે? નહીં ફરે. જ્યાં દોરી તૂટી, અહીંયા તૂટે તો વેગની દિશા, સ્પર્શકની દિશા આમ જતો રહે. અહીંયા દોરી તૂટે તો આમ જતો રહે, અહીંયા દોરી તૂટે તો આમ જતો રહે, અહીંયા દોરી તૂટે તો આમ જતો રહે. પછી ગોળ ગોળ નહીં ફરે. કેમ ન ફરે? તો કે એને જરૂરી કેન્દ્રગામી બળ ન મળે. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લા 1 વર્ષની જો વાત કરું, 1-2 વર્ષની, તો એક શબ્દ આવેલો તો મંગળયાન. બને બીજો આવ્યો આપણે ચંદ્રયાન. એ પૃથ્વી પરથી બીજા ગ્રહ પર આપણે જે ઉપગ્રહ મોકલ્યો, એ કેવી રીતે મોકલ્યો? તમે કઈ ઘટનાનો ઉપયોગ કીધો? તો એની અંદર આવે છે કેન્દ્રગામી બળ. કેટલી બધી ગણતરી કરે છે. વ્યક્તિ પૃથ્વી પર રહી છે અને ચંદ્ર પરની વાત કરે, મંગળ પરની વાત કરે, કે ત્યાં હું કેવી રીતના મૂકીશ, કેવી રીતના એ ફરશે, એની ગણતરી તો તમે જુઓ. એટલે પ્લીઝ, ભૌતિક વિજ્ઞાન એટલે ખૂબ મજાનો વિષય છે, પણ એ ક્યારે મજા આવે એને તમારે સમજવું પડે. ગોખી કાઢે આવો કે સૂર્યની આસપાસ ગ્રહો વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ સૂર્યનું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે, એવું નહીં. એનું કંઈ કામ નથી. આપણી ફરતે જો કોઈક ફરતું હોય ને, તો આપણે પણ વિચારવાનું. સમજાવું તમને, મારી ફરતે કોઈક ફરે છે, એ ફરે જવાબદાર નથી. તો જવાબદાર કોણ? હું પોતે. કેમ? હું એને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડું છું. બને
મેં મારા ખિસ્સામાં મોબાઈલ મૂકેલો છે, મોબાઈલની કિંમત હું લખી દઉં 1 લાખ રૂપિયા છે, ખૂબ સારો મોબાઈલ છે, પણ મેં એવી રીતે મૂક્યો છે કે કોઈકને દેખાયા કરે, તો એ વ્યક્તિની મોબાઈલની પ્રબળ ઈચ્છા હોય અને એને મોબાઈલ દેખાઈ જાય એટલે એનું મગજ એ જ ચાલે કે આની પાસેથી હું મોબાઈલ ક્યારે પ્રાપ્ત કરું. બને આપણી ફરતે ફરવાનો, આપણે એને કેન્દ્રગામી બળ પૂરું પાડીએ. કહ્યું તો કે મોબાઈલનું ભાઈ. ખ્યાલ આવે કે નહીં આવે મારો કહેવાનો અર્થ? જ્યારે કોઈ ગોળ ગોળ આપણી ફરતે ફરે એટલે ફરનાર જવાબદાર નથી, પણ કોણ જવાબદાર? આપણે કહેવાઈએ. આપણે એને શું પૂરું પાડીએ? કેન્દ્રગામી બળ. અને ફરવું ફરજિયાત છે. મેં તમને કીધું ને, તમે કેન્દ્રગામી બળ પૂરું પાડો ને ફરે નહીં તો શું થાય? બને પેલો ચોર ડાયરેક્ટ આપણા સાથે અથડાઈ જાય. બને આ ઇલેક્ટ્રોન ફરવાની ના પાડે, સીધો ન્યુક્લિયસમાં આવી જાય. પૃથ્વી સીધી સૂર્યમાં જતી રહી, ચંદ્ર સીધો પૃથ્વીમાં જતો રહે. બધા જ ઉપગ્રહ ક્યાં આવી જાય? પાછા પૃથ્વી પર આવી જાય. એટલે કાળજી રાખવાની. આ તો એક મોબાઈલની વાત કરી. મને એને વ્યવસ્થિત મૂકવાનો કે મારી પાસે આ મોબાઈલ છે, ખબર બી નહીં પડવી જોઈએ કે કોઈકને વિચાર આવે કે આની પાસે આટલા મોબાઈલ છે, પાકીટ છે. બને ફરીથી અને સમજવા પ્રયત્ન કરવાનો. કેન્દ્રગામી બળ મને આવડી ગયું એ અગત્યનું નથી, પણ અગત્યનું શું છે એ કોણ પૂરું પાડે. બને આપણે હવે ગતિના લગતા પ્રશ્નો જોવાના છે. મને એક સરસ ઉદાહરણ આપણે હવે પછીના વિડીયોમાં ચર્ચા કરીશું કે જે રસ્તો વળાંકવાળો આવે એ રસ્તો તમે અવલોકન કરો, સમય મળે તો આજે ટ્રાય કરજો. સીધો રસ્તો અને વળાંકવાળા રસ્તામાં તફાવત આવે. મને એ તફાવત શાનો છે? એ કેન્દ્રગામી બળ માટેનો છે મિત્રો. ખ્યાલ આવે? ફરીથી એકવાર સમજાવું. કેન્દ્રગામી બળ એક લાગતું નથી, પણ કોઈક પૂરું પાડે. મળે તો ગામી ને ન મળે તો ત્યાગી. ફરીથી યાદ રાખો, કેન્દ્રગામી એટલે મળે, કેન્દ્ર ત્યાગી. નહીં મળે ફેંકાઈ જશે દૂર. પેલી દોરી સાથે પથ્થર બાંધેલો હતો ને, દોરી જેવી તૂટે ને એટલે પથ્થર ફેંકાઈ જાય. આ જ પ્રમાણે આપણે ઉપગ્રહ લોન્ચ કર્યા. આપણે જે ઉપગ્રહ મૂકેલા ને પૃથ્વી પરથી મંગળ પર, ચંદ્ર પર, એમાં આ જ ત્યાગી લાવેલા. બને એ પૃથ્વીની ફરતે ફરતા ફરતા એની કક્ષા વધારતા ગયા, એનો વેગ વધતો ગયો. જો અહીં સમજાવું, અરે આ પોઈન્ટ સમજો. એનો શું કીધું? જેમ કક્ષા વધે તેમ વેગ વધતો ગયો, વેગ વધતો ગયો. એક વેગ એવો આવી ગયો કે પૃથ્વી એને જરૂરી કેન્દ્રગામી બળ નહીં પૂરું પાડે. એનો અર્થ એ ત્યાગી થઈ ગયો. એટલે શું થાય? ત્યાંથી છટકી જાય. આમ બરાબર છટકી ગયા પછી શું થાય? એ આગળ વધે. કોઈ પણ પ્રકારનું બળ નહીં લાગે ને તો સુરેખ પથ પર જાય. બરાબર. હવે જ્યારે મંગળ પર મોકલવાના હતા તે વૈજ્ઞાનિકોની ગણતરી જો, એ લોકોને ખબર હશે કે મંગળ અહીંયા હશે, તો એ મંગળની જેવો નજીક જાય ને એટલે મંગળને ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે, એટલે એની ફરતે એ ફરવા લાગે. આમ આમ આ રીતના. એટલે પૃથ્વી પર બેઠા બેઠા વૈજ્ઞાનિકો કેટલી જબરજસ્ત ગણતરી કરે કે એને કયા બિંદુ પાસે અહીંયા કેન્દ્રગામી બળ નહીં મળે, અહીંયા નહીં મળે, અહીંયા નહીં મળે, અહીંયા નહીં મળે, અહીંયા નહીં મળે, કયા બિંદુ પાસે એને કેન્દ્રગામી બળ ન મળવું જોઈએ કે જેથી એ પૃથ્વીનું ક્ષેત્ર છોડી દે. અને જેવું પૃથ્વીનું ક્ષેત્ર છોડે પછી સુરેખ પથ પર ગતિ કરે. અને એ જ્યાં મોકલવાના તે રસ્તામાં આવવું જોઈએ ભાઈ. તો કે મંગળ ગ્રહ આવવો જોઈએ કે એના ક્ષેત્રમાં જેવો પ્રવેશે પછી એ શું કરે? ગોળ 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 ફરવા લાગે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ચાલે ત્યારે ખૂબ વધારે ચર્ચા કરીશું. ભણવાનું તો છે જ, પણ આ ઘટનાઓ સમજો કે આપણો માનવનું મગજ કેટલું બધું કામ કરે છે. પૃથ્વી પર રહીને મંગળની પણ વાત કરે. બને કેટલું બળ મળશે, કઈ જગ્યાએ મળશે, કેટલા વેગથી મળશે. બને એ આપણે સમજવા પ્રયત્ન કરીશું. આજ સુધી મેં ફિઝિક્સ શીખવેલું એના કરતાં થોડુંક વધારે શીખવ્યું અને અગત્યનું છે. એટલે આ વિડીયો 2 વાર જોજો. કેન્દ્રગામી એમાં 2 જ ઉદાહરણ લેવાના સમજવા માટે. એ કયું? આ સૂર્ય અને ઇલેક્ટ્રોન. પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન.